આગળ વધીએ હવે આજના દિવસે જુઓ તમને જાંગડી સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે, એમાં ઓએમસીસ કંપનીઓ છે. હવે ક્રૂડ ઓઇલના ભાવ તો વધ્યા જ છે, સાથે HSBC આજે ડાઉનગ્રેડ કરી છે આ બધી ઓએમસીસને. શું કારણો છે, રિપોર્ટમાં શું મહત્વનું છે, એ બધી વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત HSBCના રિપોર્ટની અંદર? જી, તો ઓએમસીઝ જેમ કે આઈઓસી છે, HPCL, BPCL આજે ફોકસમાં છે. HSBCનો રિપોર્ટ આવ્યો છે આના પર. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે અર્નિંગ્સમાં ઘટાડો અને બીજા મલ્ટિપલ કારણોથી તેઓએ ઓએમસીઝને ડાઉનગ્રેડ કરીને હોલ્ડની રેટિંગ આપી છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે ઊંચી ક્રૂડ પ્રાઇસીસના લીધે કંપનીઓનો માર્કેટિંગ લોસ વધી શકે છે. $75 પ્રતિ બેરલ પર પણ અર્નિંગ્સ જે છે કંપનીના તે અહીંયાથી ઓછા થતા જોવા મળી શકે છે. ONGCની સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા ઊંચા ક્રૂડ પ્રાઇસીસથી કંપનીને ફાયદો તો મળી શકે છે, પણ સામે પોલિસી રિસ્કના કારણે જે અપસાઇડ છે તે લિમિટેડ રહી શકે છે. આઈઓસીની વાત કરીએ તો અહીંયા તેમણે ડાઉનગ્રેડ કરીને હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ કટ કરીને 150 પ્રતિ શેરના આપ્યા છે. HPCLની વાત કરીએ તો ડાઉનગ્રેડથી હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ કટ કરીને તેઓએ 360 પ્રતિ શેરના કર્યા છે. BPCL અહીંયા પણ ડાઉનગ્રેડથી હોલ્ડની કોલ કરી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ કટ કરીને 340 પ્રતિ શેરના કર્યા છે. અને ONGCની વાત કરીએ તો અહીંયા પણ રિડ્યુસ કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ વધારીને 240 પ્રતિ શેરના કર્યા છે. ઓવરઓલ જે રિપોર્ટ છે સાથે જ ક્રૂડના ભાવ વધારો એના લીધે OMCs આજે આપણને ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ આ તમામે